નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે પ્રોમિસ કરેલું છે એ પ્રમાણે તમારું પ્રોમિસ પૂરું કરવામાં આવશે. ગાલા એસાઇનમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, એનું સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે એનું આખું સોલ્યુશન આપણે કરીશું. બરોબર છે? પ્રોમિસ એટલે પ્રોમિસ, બરોબર છે? ઓકે, સરસ રીતે તમે આને રિવિઝન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, જે 5 પ્રશ્નપત્ર છે એનું સરસ રીતે સોલ્યુશન કરીશું આપણે. ઓકે, અને જ્યાં ખબર ના પડે ત્યાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે, એક પણ વિડીયો તમે ચૂકી ના જાઓ. તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતા શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન એ પ્રમાણે છે: ધન પૂર્ણાંકો એ અને બી માટે એ આપણને અને બી આપણને આપેલ છે. જ્યાં એક્સ અને વાય અવિભાજ્ય પૂર્ણાંકો છે. જો લસા એ બી આપણને આપેલો હોય તો એમ માઇનસ એન શોધો. તો ડાયરેક્ટ આપણને લસા એ બી નથી પૂછ્યો, એમ માઇનસ એન પૂછ્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, એની કિંમત આપણા જોડે શું છે? એક્સ ઘન અને વાયની 5 ઘાત. અને બીની કિંમત આપણા જોડે શું છે? એક્સની 5 ઘાત અને વાયની 2 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ કહે સેક્શન બી આપો, પણ સેક્શન એ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન એમાં એક પણ માર્ક જવો ના જોઈએ આપણો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બધું આવશે. હવે આનો લસા શોધી વિદ્યાર્થી મિત્રો. તો લસાની અંદર આપણે જનરલી શું કરીએ છીએ? મોટી ઘાત લઈએ છીએ. તો એક્સની મોટી ઘાત કઈ છે? 5. વાયની મોટી ઘાત કઈ છે? 5. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો, આપણો જે લસા એક્સની એમ ઘાત ને વાયની એન ઘાત સાથે સરખાઈએ તો એમ બરોબર પણ 5 મળે છે અને એન બરોબર પણ શું મળે છે? 5 મળે છે. શોધવાનું શું કીધું છે? એમ માઇનસ એન. આપણે ભૂલથી એમ એન પ્રમાણે કંઈક શોધી નાખે તો લોચો થઈ જાય. એ એમ માઇનસ એન કીધું છે, તો 5માંથી 5 જાય કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 0 વધશે. યસ, ઓપ્શન સી જે છે આપણો કરેક્ટ જવાબ થશે. જવાબ નંબર સી 0. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નમાં કીધું છે કે વાય બરોબર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીનો આલેખ દોરતા ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો શું મળે? એટલે એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, ઉપરની તરફ ખુલ્લો વક્ર હોય, બરોબર છે, તો એ ગ્રેટર દેન 0 હોય. એ શું હંમેશા ધન જ હોય. અને નીચેની તરફ ખુલ્લો વક્ર હોય વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? એ લેસ દેન 0 થશે, એટલે કે એ ઋણ હશે. પણ અહીંયા આપણને ઉપરની તરફ ખુલ્લો વક્ર કીધું છે, એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી એ આપણો એકદમ કરેક્ટ જવાબ થશે. ઓપ્શન નંબર સી, એ ગ્રેટર દેન 0. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. બીજી રીતે પણ પૂછાઈ શકે, બરોબર છે, નીચેની તરફ ખુલ્લો વક્ર હોય તો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે એક્સ પ્લસ 2y માઇનસ 4 બરોબર 0 અને 2x પ્લસ 4y માઇનસ 12 બરોબર 0 સમીકરણો માટે રેખાઓ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું સમીકરણ છે એક્સ પ્લસ 2y માઇનસ 4 બરોબર 0. ઓકે, તો આના ઉપરથી a1 બરોબર 1 મળે, b1 બરોબર 2 મળે અને c1 બરોબર શું મળે? માઇનસ 4 મળે. બરોબર છે. બીજું સમીકરણ છે 2x પ્લસ 4y માઇનસ 12 બરોબર 0. તો આનો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો? a2 બરોબર 2 મળશે, b2 બરોબર આપણને 4 મળશે અને c2 બરોબર શું મળશે? માઇનસ 12 મળશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો a1/a2 ગુણોત્તર લઈએ તો શું થશે? 1/2 થશે. બરોબર છે. b1/b2 લઈશું તો શું થશે? 2/4 થશે. c1/c2 લઈશું તો શું થશે? -4/-12 થશે. છેદ ઉડતા તો ઉડાઈ દેવાના. 2 દુ 4, ઉપર 1 વધશે એટલે 1/2 આવ્યું. 4 તરી 12, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/3. તો જોવા જઈએ તો a1/a2 અને b1/b2 સરખા મળ્યા, પરંતુ c1/c2 સરખા મળ્યા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ શરત કોની છે? યસ, એક્સલન્ટ. આ શરત જે છે, આ સમીકરણો એકબીજાને સમાંતર છે. બરાબર છે. આની રેખાઓ સમાંતર થશે અને સમાંતર થશે એટલે સ્વાભાવિક છે કે ઓપ્શન નંબર સી જે છે આનો કરેક્ટ જવાબ થશે. તો જવાબની અંદર આવશે સી, સમાંતર. આ બંને રેખા એકબીજાને છેદશે જ નહીં. બરોબર છે. એકબીજાને શું આવશે? સમાંતર આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે જો એક્સ બરોબર 1 એ સમીકરણ ax સ્ક્વેર પ્લસ ax માઇનસ 3 બરોબર 0નું તેમજ સમીકરણ x સ્ક્વેર પ્લસ x પ્લસ બીનું સામાન્ય બીજ હોય તો એ બી શોધો. સામાન્ય બીજ છે વિદ્યાર્થી મિત્રો એક્સ બરોબર 1, એટલે એક્સની કિંમત શું મૂકી શકાય? 1 મૂકી શકાય.
તો પહેલું સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 3 બરોબર 0 છે. એમાં એક્સની જગ્યાએ 1 મૂકો તો a ઇન્ટુ 1 નો સ્ક્વેર પ્લસ a ઇન્ટુ 1 માઇનસ 3 બરોબર 0. a ગુણ્યા 1 નો સ્ક્વેર 1 જ થશે એટલે a થશે વત્તા a ઓછા 3 બરોબર 0 થશે. 2 વખત a થયા, 3 સામે જશે એટલે પ્લસ થઈ જશે, માટે a બરોબર 3/2 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમને અહીંયા કોની કિંમત મળી ગઈ? a ની કિંમત મળી ગઈ. સેમ ટુ સેમ આ જ રીતે આપણે b ની કિંમત મેળવીશું વિદ્યાર્થી મિત્રો. તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી બરોબર 0 છે. એક્સની જગ્યાએ 1 મૂકી દીધો વિદ્યાર્થી મિત્રો, કેમ કે બી જ છે. ઓકે, વત્તા બી બરોબર 0. 1 નો વર્ગ 1 થશે વત્તા 1 વત્તા બી બરોબર 0. એટલે આમ જોઈએ તો બી વત્તા 2 બરોબર 0 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, માટે બી બરોબર શું થશે? યસ, -2 થશે. તો આપણા જોડે એ અને બીની કિંમત આવી ગઈ, પણ આપણે એ બી નથી શોધવાના, આપણે એ ગુણ્યા બી શોધવાના છે. તો એ અને બી વચ્ચે કોઈ નિશાન નથી એટલે એ ગુણ્યા બી થશે. તો 3/2 આવ્યા ગુણ્યા -2. 2 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. આ માઇનસ છે એટલે 3 એકા 3, પણ કેવા માઇનસ. આપણે અહીંયા 1 વિચારીએ તો -3 મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર એ જે છે એકદમ કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, a -3. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરોબર 1, an બરોબર 20 અને sn બરોબર 399 હોય તો n શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લું પદ થશે l એટલે 20. બરોબર છે. આપણને શોધવાના શું કીધા છે? n શોધવાના કીધા છે. તો sn નું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, n/2 કૌંસમાં a પ્લસ l. બરોબર છે. આપણા જોડે sn ની કિંમત 399 આપેલ છે, n આપણને ખબર નથી, ભાગ્યા 2 લખ્યા, ગુણ્યા a ની કિંમત આપણા જોડે 1 છે અને l ની કિંમત આપણા જોડે કેટલી છે? 20 છે. બરોબર છે. 399 તો લખ્યા જ આપણે વિદ્યાર્થી મિત્રો, n/2 પણ લખ્યા. 20 ને 1 કેટલા થશે? 21 થશે. 21 છેદમાં જશે, 2 અંશમાં જશે, તો 399 ગુણ્યા 2/21 બરોબર n થશે. બરોબર વિદ્યાર્થી મિત્રો. 21 પણ છેદ હોય તો 21 એકા 21, 21 42 એટલે 21 એકા 21. બરોબર છે. 399 ને આપણે 21 વડે ભાગી ગયા. બરોબર છે. 21 એકા 21 એટલે અહીંયા 8 આવ્યા, અહીંયા 1 આવ્યા અને અહીંયા 9 આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો 21 9 189 થાય એટલે કેટલો આવ્યો? 0 થઈ ગયો એટલે 19 આવ્યો વિદ્યાર્થી મિત્રો, એટલે એ આવશે 19. બરોબર છે. એટલે n બરોબર 19 દુ 38. એટલે આપણો જવાબ કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? 38 થયો. તો ઓપ્શન નંબર ડી જે છે એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડી 38. ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું આપેલું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે. ત્રિકોણ એબીસીની પરિમિતિ 50 સેમી છે અને ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ 40 હોય. જો એસી બરોબર 22 સેમી હોય તો પીઆર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસીની પરિમિતિ છેદમાં શું આવશે? પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ શું આવશે? ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ, પીક્યુઆરની પરિમિતિ બરોબર શું થશે? તો બરોબર વિદ્યાર્થી મિત્રો શું થશે? એસી અપોન પીઆર. એસી અપોન પીઆર. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ આપણા જોડે 50 છે, પીક્યુઆરની પરિમિતિ આપણા જોડે 40 છે, એસીની કિંમત આપણા જોડે 22 છે અને પીઆરની કિંમત આપણા જોડે છે નહીં. 0 0 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. પીઆર સામે હશે, બરોબર છે, એટલે 5 ગુણ્યા પીઆર થશે અને 4 આ બાજુ જશે એટલે 22 ગુણ્યા 4 થશે. બરોબર. તો પીઆર બરોબર અહીંયા જો વિદ્યાર્થી 22 થશે અને 5 છેદમાં જતા રહ્યા એટલે 88 ભાગ્યા 5. ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો 2 વડે કેમ ગુણ્યા? કારણ કે છેદમાં 10 આવી જાય ને તો આપણે ભાગાકાર કરવો પડે નહીં. તો 88 દુ 176 થાય, છેદમાં 5 દુ 10 થયા એટલે 17.6 જવાબ આવે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આટલા સેમી જવાબ આવે. તો ઓપ્શન નંબર બી જે છે એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે બી 17.6. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, એક વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન છે. જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 હોય તો x બરોબર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જો આ કેન્દ્ર છે, કેન્દ્રથી આ બિંદુ અહીંયા પણ હોઈ શકે ને અહીંયા પણ હોઈ શકે, એટલે જવાબ પ્લસ ઓર માઇનસમાં અને ફાઇનલ છે. બરોબર છે. બીજું, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. દાખલા કે આ બિંદુને ઓ કીધું ને આ બિંદુને આપણે એ કહી દીધું, કાં તો અહીંયા એ ડેશ કીધું. બરોબર છે. તો ઓ એ બરોબર શું થશે? વર્ગમૂળમાં x² + y². બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો ઓ એની કિંમત આપણા જોડે 5 એકમ આપી દીધું છે,
બરોબર, વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્રમાણે તો એક્સ સ્ક્વેર જ છે, પણ વાય સ્ક્વેર પ્રમાણે શું છે 4નો વર્ગ 16 લખી નાખ્યો. વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. શું થઈ જાય? વર્ગમૂળ સામે જશે એટલે વર્ગ થઈ જશે, એટલે 5નો વર્ગ 25 થઈ ગયો. એક્સ સ્ક્વેર પ્લસ 16 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થશે, એટલે 25 માઇનસ 16 બરોબર એક્સ સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો. માટે એક્સ સ્ક્વેર બરોબર શું આવશે? 9 આવશે. વર્ગ સામે એટલે વર્ગમૂળ થશે, પણ પ્લસ ઓર માઇનસ 3 જવાબ થશે. બરાબર, કેમ કે 9નું વર્ગમૂળ +3 પણ થઈ શકે, એટલે +3નો વર્ગ પણ 9 થાય ને વિદ્યાર્થી મિત્રો, અને -3નો વર્ગ પણ 9 થાય, એટલે વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ ગયું. બરાબર છે, માટે જવાબ શું થઈ ગયો? +or-3. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? +or-3 આવશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા રકમ આપી છે 1 + tan² θ -1 sin²θ. તો વિદ્યાર્થી મિત્રો 1 + tan² θ એટલે શું થશે? યસ, sec² θ થશે. શું થશે? નિત્યસમ પ્રમાણે sec² θ, અને 1 - sin² θ એટલે શું થશે? cos² θ થાય વિદ્યાર્થી મિત્રો. હવે 1 sec² θ એટલે 1/cos² θ કહેવાય. બરોબર છે, sec θ એટલે 1/cos θ કહેવાય ને, તો sec² θ એટલે 1/cos² θ, અને cos² θ તો હતા જ ઉડી જાય. બરોબર, તો જવાબ શું આવશે? 1 આવશે. તો આપણો જવાબ શું આવશે? 1 આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ત્રણ મિત્રો સાથે શેર કરજો. બરોબર છે, વિડીયો ગમે તો લાઇક કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં પણ એવું કીધું કે વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈપણ બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ દોરી છે મેં, કે બહારનું બિંદુ P છે, એમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય છે? યસ, કેટલા સ્પર્શક દોરી શકાય છે? 2 સ્પર્શક દોરી શકાય. તો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ આવડવો જ જોઈએ આપણને. બરોબર છે, કેટલા સ્પર્શકો દોરી શકાય વર્તુળમાં? બહારના ભાગમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય. બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવું કીધું કે 42 સેમી વ્યાસવાળા એક વર્તુળનો ચાપ કેન્દ્ર આગળ 30° ખૂણો આંતરે છે, તો આ ચાપની લંબાઈ શું થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલા વ્યાસ આપેલો છે. વ્યાસ આપેલો છે 42 સેન્ટીમીટર. તો આપણે આના ઉપરથી ત્રિજ્યા શોધીએ તો વ્યાસ ભાગ્યા 2 એટલે d ભાગ્યા 2 થશે. એટલે 42 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળશે? 21 સેન્ટીમીટર મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ડી મળી ગયો. થીટા આપણા જોડે કેટલો છે? 30° છે. આપણે શોધવાનું શું છે? યસ, ચાપની લંબાઈ શોધવાની છે. ચાપની લંબાઈ. તો ચાપની લંબાઈ જે છે વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર આપણે જાણીએ છીએ πr/180. બરોબર છે. કિંમત મૂકીશું. પાઈની કિંમત 22/7 મૂકી દીધી વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા આરની કિંમત કેટલી મૂકવાની છે? 21. બરોબર છે. થીટા કેટલા મૂકવાના છે? 30, અને આખાના છેદમાં કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 180. 7 તરી 21 આવશે વિદ્યાર્થી મિત્રો. 0 0 ઉડી જશે. 3 6 18 આવ્યા. 3 દુ 6 છેદ ઉડ્યા. 2 11 દુ 22 આવ્યા વિદ્યાર્થી મિત્રો. જવાબમાં શું વધ્યું? માત્ર 11. તો 11 સેન્ટીમીટર એ ચાપની લંબાઈ હશે. તો આપણા જો જવાબ અહીં આપેલો જ છે 11. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આકૃતિમાં જે રમકડું દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, ઉપર જે છે અર્ધગોલક છે. અર્ધગોલકનું સૂત્ર શું થાય? 2πr² પૃષ્ઠફળનું. બરોબર છે. અને આ જે છે શંકુ છે, શંકુનું શું થાય? πrl. બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો કુલ પૃષ્ઠફળ શોધવાનું કીધું એટલે બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. 2πr² + πrl. બરોબર છે. બંનેથી πr કોમન નીકળશે. તો પહેલામાં શું રહ્યું? 2r વધ્યું, અને બીજામાં શું વધ્યું? l વધ્યું. તો આવો જવાબ કયો છે? યસ, એક્સેલન્ટ. પહેલો જવાબ જે છે એકદમ સાચો જવાબ છે. એટલે જવાબમાં શું હશે? πr કૌંસમાં 2r + l. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ગણતરીમાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, એટલે આને આપણે મોસ્ટ આઈએમપી કહી દઈશું. આ રીતનો દાખલો પૂછાઈ શકે. તો z + x બાર બરોબર 98 છે વિદ્યાર્થી મિત્રો, અને z - x બાર બરોબર આપણને 12 આપેલા છે. આને નંબર 1 આપો અને આને નંબર 2 આપો. બરોબર છે. બંનેનો આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સરવાળો કહીશું. તો x બારનો લોપ થઈ જાય એટલે 2z આવશે. શું આવશે? 2z. અને આનો સરવાળો કહીશું તો શું આવશે? 110.
માટે ઝેડ બરોબર 110/2. 2 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 55 છેદ ઉડશે. કેટલા ઉડશે? 55. તો ઝેડની કિંમત આપણા જોડે 55 આવે, આપણને એમ માંગ્યો છે એટલે ઝેડ ના ચાલે. ઝેડની કિંમત સમીકરણ 1માં મૂકી એટલે ઝેડ પ્લસ એક્સ બાર બરોબર 98 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. ઝેડની કિંમત 55 મૂકી દીધી. આ 2 માર્ક્સનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ 1 માર્કમાં પૂછેલો છે તો આપણે 1 માર્ક પ્રમાણે ગણતરી કરી રહ્યા છીએ. આપણે તો પૂરેપૂરી 2 માર્ક્સમાં જ ગણતરી કરીશું. 55 સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થશે એટલે 98 - 55 બરોબર છે. તો એક્સ બાર બરોબર 8માંથી 5 જશે એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3. 9માંથી 5 જશે એટલે 4. તો આપણને એક્સ બાર કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 43 મળ્યા. આપણું મધ્યક અને બહુલક વચ્ચેનું સૂત્ર આપણે જાણીએ છીએ, ઝેડ બરોબર 3m - 2x બાર બરોબર છે. ઓકે, ઝેડની કિંમત 55 મળી વિદ્યાર્થી મિત્રો, એમ તો શોધવાના છે, ઓછા 2x બારની કિંમત આપણા જોડે કેટલી આવી? 43 બરોબર છે. 55 તો લખ્યા, 3m પણ લખ્યા, 3 દુ 6 અને 4 દુ 8 એટલે 86 થયા. 86 સામે જશે એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો 3m બરોબર 55 + 86 કેટલા થાય જોઈએ આપણે? તો 3m લખ્યા, 6 ને 5 11 વધી પડી, 1 8 ને 5 13 ને 1 14 બરોબર છે. 141 આવ્યા. એમ બરોબર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો 141/3 થશે. તો એમ બરોબર 3 ચોક 12, 2 વધ્યા, 3 સીધા 21. તો એમનો જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 47. તો 47 આપણો શું થશે? કરેક્ટ આન્સર થશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આને સમજીને ગણજો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ઘટના એની સંભાવના P of A હોય તો P of A બાર લેસ દેન P of A થાય. તો વિદ્યાર્થી મિત્રો, સિક્કો ઉછાળવાનો પ્રયોગ જે છે એ જ તમારે યાદ રાખવાનો. તો સિક્કો ઉછાળીએ તો સિક્કો ઉછાળતા તમને શું મળે? છાપ મળે બરોબર છે. એક જ સિક્કો ઉછાળવાની વાત છે, એક સિક્કો ઉછાળતા. તો શું ભાઈ કે છાપ ટોટલ પરિણામ 2 અને સિક્કો ઉછાળતા છાપ મળે એના 1/2 થશે, અને કાંટો મળે તો એને 1/2 થશે. તો આ બંને સંભાવના કેવી થઈ? સમાન થઈ. તો P of A, જો છાપની વિરોધી ઘટના કાંટો અને કાંટોની વિરોધી ઘટના છાપ, તો P of A અને P of A બાર જે છે અહીંયા તો જોવા જઈએ તો સરખા મળે. તો આ પ્રમાણે જોવા જઈએ તો આ જે સિદ્ધાંત આપેલો છે, અહીંયા નિયમ પ્રમાણે વિધાન આપેલું છે, તો એ વિધાન તદ્દન શું થશે? ખોટું થશે વિદ્યાર્થી મિત્રો. તદ્દન શું છે? ખોટું છે આ વિધાન બરોબર છે. બરોબર પણ થઈ શકે, ગ્રેટર દેન પણ થઈ શકે, લેસ દેન પણ થઈ શકે. ત્રણેયમાંથી કોઈ પણ શક્યતા હોઈ શકે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નમાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો, જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન મળે તો તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, તદ્દન બરોબર છે. વિધાન કેવું છે? તદ્દન ખરું છે. બરોબર છે કે હા, એ જો ઉકેલ ના હોય તો એ સુસંગત ના કહેવાય. બરોબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધું છે, દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 વાસ્તવિક બીજ હોય. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરોબર 0 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ઘાત કેટલી છે? 2 છે. કેટલી છે? 2 છે. તો એનો મતલબ એવો થયો કે 2 ઘાત છે એટલા માટે વધુમાં વધુ 2 બીજ જ મળી શકે. વધુમાં વધુનો મતલબ શું? કે મેક્સિમમ 2 મળે. 2 કે 2થી ઓછા હોઈ શકે, પણ 2થી વધુ તો ન જ હોય. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો વિધાન તદ્દન શું છે? ખરું છે. શું છે? ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધેલું છે, બિંદુ 0.5, 0 - 9 અને 3 6 જે છે સમરેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેક કરીએ આપણે કે 0.5 જે છે એ તમે જોઈ શકો છો વાય એક્સ ઉપર આવે. બરોબર છે ને વિદ્યાર્થી મિત્રો, કેમ કે 0 છે એક્સની વેલ્યુ, બરોબર છે. એક્સ એમને વાય વેલ્યુ 5 છે એટલે 0.5 અહીંયા આવે. બરોબર છે. એટલે આ 0.5 બિંદુ થયું. બરોબર, 0.5. પછી 0 - 9 એટલે આ થયું, તો અહીંયા શું થશે? 0 - 9. બરોબર છે. 0 - 9. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું બિંદુ 3 6 છે. તો એક્સ ઉપર 3 ને વાય ઉપર 6 એટલે આપણને અહીંયા મળે આ બિંદુ 3 6 અંદાજિત અહીંયા મળે. ઓકે, તો એક્સ ઉપર 3 અને વાય ઉપર 6. વિદ્યાર્થી મિત્રો, કોઈ એંગલથી ત્રણેય બિંદુ એક રેખામાં મળતા નથી. આ બે એક રેખામાં છે, પણ આ જે બિંદુ જે છે આ રેખા ઉપર આવતું નથી, માટે સમરેખ નથી ત્રણેય બિંદુ. માટે વિધાન શું છે? તદ્દન ખોટું છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખોટું છે.
નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધેલું છે કે એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ r અને h આપેલ છે અને એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ 3r અને 3h આપેલ છે. તો નળાકારનું ઘનફળ બરાબર છે અને શંકુનું ઘનફળ જે છે એનો ગુણોત્તર લેવાનો છે, આપણે શોધવાનું છે. નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે સૂત્રમાં આપણે વિદ્યાર્થી મિત્રો નળાકારનું ઘનફળ જે છે એમાં તો r અને h જ લઈશું, એટલે પાય r સ્ક્વેર જ આવશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો શંકુના ઘનફળની વાત કરીએ તો 1/3 પાય તો છે, પણ ત્રિજ્યા આરની જગ્યાએ શું લેવાની? 3r લેવાની છે, એટલે એનો વર્ગ આવશે. અને ઊંચાઈ શું લેવાની છે? 3h લેવાની છે. કેટલી લેવાની છે? 3h. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે તમે જોઈ શકો છો પાય તો ઉડી જાય. બરાબર છે. હવે ધ્યાન રાખજો, r²h લખ્યા, બરાબર. છેદનો છેદ ક્યાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો? અંશમાં, એટલે 3 ઉપર જતા રહ્યા. છેદમાં શું રહ્યું? હવે 3r², એટલે અથવા તો આપણે એમ કરી શકીએ, આ 3 જે છે અહીંયા ઉડાઈ દઈએ. બરાબર, 1 1 3. તો છેદમાં શું રહેશે? ધ્યાન રાખજો, 3 નો વર્ગ 9, r નો વર્ગ r² અને h ના h. તો r²h ઉડી જાય. ઉપર કંઈ ના વધ્યું એટલે 1 આવે, એટલે વિદ્યાર્થી મિત્રો 1/9. એટલે જવાબ આવશે 1/9. એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું કે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 9n/17 હોય તો n શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે x બાર બરોબર સૂત્ર શું થાય? સિગ્મા xi/n થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે x બારની કિંમત આપણને શું આપેલી છે? 9n/17 આપેલ છે. બરોબર છે. ઓકે. સિગ્મા xi સરવાળો જે છે આપણને ખબર નથી, પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર શું છે? n × n + 1/2. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 5. બરાબર છે. અને છેદમાં અવલોકનોની સંખ્યા તો શું આવશે? n જ આવશે. બરાબર છે. હવે આ n અને આ n ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો અહીંયા આપણા જોડે શું વધશે? 9n/17 બરાબર n + 1/2. આ 2 અહીંયા ગુણ્યા અને 17 અહીંયા ગુણી નાખો વિદ્યાર્થી મિત્રો. તો 2 9 દુ 18n. બરાબર છે. અને 17 જોડે ગુણાશે એટલે 17 n + 1. બરાબર છે. 18n લખ્યા. 17 જોડે n ગુણે એટલે 17n થશે વિદ્યાર્થી મિત્રો. 17 × 17 થશે. આ 17 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે માઇનસ થઈ જશે, એટલે 18n - 17n બરાબર 17. 18માંથી 17 જાય એટલે એક જ n વધે, એટલે n બરાબર કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 17. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એકદમ વિશિષ્ટ પ્રકારનો એક્ઝામ્પલ છે. આને સરસ રીતે તૈયાર કરો. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે કે 96 અને 160 બંનેને નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાનામાં નાની સંખ્યા કીધું હોત તો આપણે લસા શોધતા, અને મોટામાં મોટી સંખ્યા છે એટલે આપણે શું શોધવું પડશે? ગુસાઅ. આ મગજમાં ફિટ કરી નાખજો. તો 96 પ્રમાણે આપણે અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો. તો 2 કેટલું થશે? 48 દુ 96, 2 24 દુ 48, 2 12 દુ 24, 2 6 દુ 12 અને 2 તરી 6. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે 96 ના અવયવ કેટલા આવ્યા? 2^5 ગુણ્યા 3. 2^5 ગુણ્યા 3. હવે 160 ના કરીએ વિદ્યાર્થી મિત્રો. 160 ની વાત કરીએ તો 160 પ્રમાણે શું થશે? 2 80 થશે, 2 40 દુ 80 થશે, 2 20 દુ 40 થશે, 2 10 દુ 20 થશે, 2 2 પંચા 10 થશે. તો 2 ની કેટલી ઘાત આવી? 5 ઘાત અને 5, એટલે 160 એટલે 2^5 ગુણ્યા શું આવ્યા? 5 આવ્યા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે શોધવાનો છે ગુસા. ગુસા એટલે બંનેમાં સરખું શું છે? યસ, સરખું છે 2, અને નાનામાં નાની ઘાત બંનેની 5 જ ઘાત છે એટલે 5 આવશે. બીજું કંઈ સરખું છે જ નહીં, તો 2^5 એટલે 32 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ શું આવશે? 32. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. મેં તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું દ્વિઘાત સમીકરણ x² + bx + c = 0 ના બીજ લખો, અને b² - 4ac > 0, એટલે કે વિવેચક ધન હોય. બરાબર છે. ધ્યાન રાખજો, આ ખાસ આ શરત જોવાની વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો સૂત્ર શું આવશે? આલ્ફા
કે બીટા પ્રમાણે આપણે એક્સ જ લખીએ, બરાબર છે. એક્સ બરોબર શું થશે? માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a, બરાબર છે. આ સૂત્ર આવે. સમજણ પડી ગઈ કે નહીં? આ સૂત્ર ધ્યાન રાખવાનું છે. પરંતુ જો એ બી સ્ક્વેર માઇનસ 4ac બરોબર 0 હોત વિદ્યાર્થી મિત્રો, તો આપણા સૂત્ર શું થાત? એક્સ બરોબર માઇનસ બી અપોન 2a થાત. જો આ પૂછ્યું હોત તો, બરાબર છે, આ પૂછ્યું હોત તો આ જવાબ આવત. એટલે આ શરતનું બહુ મહત્વ છે. એટલે જવાબ આટલો જ આવશે અત્યારે તો. પણ જો આવું પૂછ્યું હોત તો આપણું સૂત્રનો જવાબ, એટલે આપણો પ્રશ્નનો જવાબ આવો હોત કે બી જ આ પ્રમાણે શોધી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધું કે વિભાગમાં આપેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સના શૂન્યનો સરવાળો એસ અને જે ગુણાકાર પી જે છે એ વિભાગ બીમાં આપેલ છે. યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે પી ઓફ એક્સ બરોબર, ધ્યાન રાખજો, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા હોય, બરાબર છે. તો સ્વાભાવિક છે કે આલ્ફા પ્લસ બીટાને આપણે શું કીધેલું છે? સરવાળો, એટલે એસ, અને આને શું કીધેલું છે? પી કીધેલું છે, બરાબર છે. તો સ્વાભાવિક છે કે પહેલું જે છે એક્સ સ્ક્વેર પ્લસ 13x પ્લસ 40 પ્રમાણે જોવા જઈએ તો સરખામણી કરીએ તો આમાં એસ બરોબર શું મળે છે? -13 મળે છે, અને પી બરોબર કેટલા મળે છે? 40 મળે. સરખામણી કરીએ તો એ જ પ્રમાણે બીજા સમીકરણ પ્રમાણે સરખામણી કરીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 13x પ્લસ 40 છે, તો એસ બરોબર સરખામણી કરીએ તો માઇનસ માઇનસ તો ઉડી જશે એટલે પ્લસ જ થઈ જવાના. 13 છે અને પી બરોબર શું છે? 40 છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં જવાબ આવશે -13 અને 40, બરાબર છે. એટલે 21માની અંદર આવશે ઓપ્શન સી, બરાબર છે. અને 22માની અંદર આવશે વિદ્યાર્થીઓ 13 અને 40, એટલે એના અંદર આવશે ઓપ્શન એ, બરાબર છે. એટલે 22માની અંદર આવશે એ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પછીના જોડકા જોડોની વાત કરીએ તો 23મા પ્રશ્નની અંદર છે 1/1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો 1/1 પ્લસ કોટ સ્ક્વેર થીટા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આ નિત્યસમ શું થાય? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા એટલે યસ કોસેક સ્ક્વેર થીટા થાય. શું થાય? કોસેક સ્ક્વેર થીટા. 1/1 કોસેક સ્ક્વેર શું થાય વિદ્યાર્થી મિત્રો? સાઇન સ્ક્વેર થીટા થાય. એટલે 23માની અંદર આવશે સી. 23માની અંદર શું આવશે? સી આવશે. 24માની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કોટ થીટા ઇન્ટુ ટેન થીટા. તો કોટ થીટા ઇન્ટુ ટેન થીટા તો 1 થાય. છેદમાં શું આવશે? સેક સ્ક્વેર થીટા. નિત્યસમ સૂત્રો બધું આવડું જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1/sec સ્ક્વેર થીટા એટલે શું થાય? કોસ સ્ક્વેર થીટા થાય. એટલે એમાં જવાબ આવશે બી. તો 24માની અંદર આવશે બી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ સોલ્યુશનની અંદર ખ્યાલ આવી ગયો હશે. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે સરસ રીતે પ્રિપેરેશન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક એક પ્રશ્નોને બરોબર સમજો. બધા ફક્ત લખી નાખે છે, લખશો નહીં. હું જે સમજાવું છું એને સમજવાનો પ્રયત્ન કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સરસ રીતે પ્રિપેરેશન કરો. તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો, અને બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. બાય બાય.